મામલે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં શું નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્યાં સુધીમાં તેની અમલવારી થઈ શકે તેવી સંભાવના છે? ઓઢવ રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત, જશોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી, આ જે 4 વસાહતોને ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરી પ્રવર્તમાન જંત્રીના 25% પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે 1960 થી ત્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે 45 વર્ષ કરતા જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ. પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે 6 મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે. આમ આ જે વિસ્તારનો જે પ્રશ્ન હતો પૂર્વ ઝોનની અંદર અમરાઈવાડી વસાહત, ઓઢવ રબારી વસાહત, જશોદાનગર જૂની અને નવી રબારી વસાહતનો લગભગ 1000 કરતા વધારે મકાનોનો આ પ્રશ્ન આનાથી હલ થશે. અચ્છા સાહેબ, ભૂતકાળમાં આ રીતે કોઈ ઠરાવ થયેલો છે ખરો કે આ પ્રથમ વખત આ રીતનો ઠરાવ થશે? ભૂતકાળની અંદર કોર્પોરેશન દ્વારા જ 2 ઠરાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યા હતા. તદુપરાંત ભૂતકાળની અંદર માનનીય મુખ્યમંત્રી, એક્સ મુખ્યમંત્રી દ્વારા જે લોકો 45 વર્ષ કરતા વધારે સમયથી એના માલિક હોય અથવા તો ભાડવત હોય તેવા લોકોને કાયદેસર કરવા માટે એક ઠરાવ રાજ્ય સરકારનો પણ એક જીઆર થયેલો છે. એ જીઆરના અંતર્ગત અમે લાઠી બજારનો નિર્ણય લાવ્યા છે. એ જ રીતે આ જે લોકો પુનઃવસન થયેલા છે જશોદાનગર, ઓઢવ રબારી વસાહત, અમરાઈવાડી રબારી વસાહત, આ તમામ લોકોને પોતાના માલિકીના હક મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામને તાકીદના કામ તરીકે મંજૂર કરી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ અમે રાજ્ય સરકારને મોકલી આપીશું. પરિણામે આ માલધારી સમાજનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ માલધારી સમાજનો આ પ્રશ્ન આનાથી હલ થશે. ના દિવસે ફાયર વિભાગનું એક ગજરાજ મોકલવામાં આવ્યું હતું એક પોલીસ અધિકારીના પુત્ર માટે. આજની કમિટીમાં તેને લઈને શું નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્યાં સુધી પગલાં ભરવાના રહેશે? ધૂળેટીના દિવસે જે ગજરાજનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો એના આધારે આજની ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે જે પણ કર્મચારી આની અંદર સંડોવાયેલા હશે ટોપ લેવલથી શરૂ કરી નીચેના લેવલ સુધી એના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે જે એજન્સીએ જે હેતુ માટે જરૂરી હતું એના બદલે દુરુપયોગ કર્યો છે તેમના સામે પણ આપણે વાત કરી કે એક્શન લેવાય, ફરિયાદ નોંધાય તે માટેની પણ તજવીજ કરવામાં આવી છે. જેમ છે અમદાવાદની BRTSમાં તમે પોતે મુસાફરી કરી હતી, સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. શું બાબતો, શું ખામીઓ તમારા ધ્યાન પર આવી અને તમારા તરફથી શું સૂચના આપવામાં આવી છે? અમદાવાદ BRTS જનમાર્ગની અંદર રોજના 1 લાખ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે. એ લોકોની સારી સગવડ જળવાય અને સમયસર પોતાના નોકરીના સ્થળે, ધંધાના સ્થળે, અત્યાર તો વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશનના સ્થળે પહોંચે એ માટે આજે પણ મેં મારા દ્વારા પણ વિઝિટ કરાવી હતી. નાગરિક દ્વારા ફરિયાદ મળતા આજ રોજ મેં આપણે વાત કરીએ કે એની મુલાકાત લીધી. પરિણામે ગરમીની સિઝન હોય ત્યારે BRTS અમારી સંપૂર્ણ વાતાનુકૂલિત બસ છે. ઘણી જગ્યાએ એસી બંધ જોવાની ફરિયાદ મળી હતી. તો આ એસી ઝડપથી ચાલુ થાય અને પરિણામે ગરમીની અંદર નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે. તદુપરાંત ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારા VMD લગાવેલા હતા. BRTS કેટલા સમયના અંતરે આવશે એ ડિસ્પ્લે પણ બંધ જોવા મળ્યા હતા. તો એ ડિસ્પ્લેને પણ ઝડપથી ચાલુ થઈ જાય અને ત્યાં આગળ ઠંડા પાણી મળી રહે. ત્યાં આગળ ORSના પાઉચ હતા પરંતુ પાણીના જગની વ્યવસ્થા કરવા માટેની પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. પરિણામે ગરમીમાં નગરજનોને રાહત મળે, BRTSની અંદર એ મુસાફરી સુખરૂપ કરી શકે, વાતાનુકૂલિત બસની અંદર સહેલાઈથી થઈ શકે એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે અને એની સૂચના પણ આપવામાં આવી છે. ઓકે.